प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જે સત્સંગ કરવાના છીએ ને તેના માટે મારું હૃદય અત્યંત ગદગદિત થઈ રહ્યું છે। આજે હું આપની સાથે એક એવી વાત શેર કરવા માંગુ છું કે જે સાક્ષાત શ્રીનાથજીની કૃપાનો પ્રત્યક્ષ પ્રમાણ છે। વાલા વૈષ્ણવો, અત્યારે હું પ્રભુના લાડલા ધામ એવા શ્રી નાથદ્વારાની પવિત્ર ભૂમિ પર દર્શન કરવા ગઈ હતી। શ્રીજીના ચરણોમાં બેસીને જ્યારે એમના દર્શનનો લાવો મળી રહ્યો હોય ત્યારે મન પરમ આનંદમાં હોય ને। પ્રભુની કૃપા તો જુઓ, શ્રીનાથજી મંદિરના પુસ્તકાલયમાંથી મને એવા દુર્લભ અને જૂના પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા છે જે સામાન્ય રીતે બીજે ક્યાંય પણ મળવા મુશ્કેલ છે। ત્યાંના સંચાલકોને જ્યારે ખબર પડી કે આપણી મન આતુરી ચેનલ દ્વારા ઘેર ઘેર પુષ્ટિ સત્સંગ પહોંચાડવાનું ભગવત કાર્ય થઈ રહ્યું છે ત્યારે તેમણે પ્રેમપૂર્વક આ પુસ્તકો ભેટ આપ્યા છે। આ કોઈ સામાન્ય પુસ્તકો નથી, આ તો શ્રીનાથજીની કૃપાનું જ એક દિવ્ય સ્વરૂપ છે જે એમણે આપણી ચેનલના માધ્યમથી આપ સૌ વૈષ્ણવો સુધી સત્સંગ પહોંચાડવા માટે માધ્યમ બનીને મને આપ્યા છે। આપણે કહીએ છીએ ને કે આપણે પ્રભુની બોલી સમજવી જોઈએ। પ્રભુની બોલી એ કોઈ ભાષા પ્રમાણે નથી હોતી, આપણે એમના સંકેતને સમજવાનો હોય છે। જે ગ્રંથો ઘણા વખતથી શોધતી હતી, ક્યાંય પણ પ્રાપ્ય ન હતા, અને એ ગ્રંથો અત્યારે ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા છે। એટલે આ શ્રીનાથજીની બોલી આપણે સમજવાની છે કે એ કહી રહ્યા છે કે આ સત્સંગ ધારા અવિરત વહ્યા કરે। વાલા વૈષ્ણવો, આ પ્રસંગે મને એ વિચાર આવ્યો કે આજે આપણે એ જ વિષય પર સત્સંગ કરીએ કે નિધિ એટલે શું। કારણ કે મારી પાસે અત્યારે આ પુસ્તકોના રૂપમાં સાક્ષાત અણમોલ ખજાનો એક પરમ નિધિ રૂપે પ્રાપ્ત થયો છે। સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે નિધિ એટલે ખજાનો, અથાગ, અનંત કે વિપુલ રાશિ જે ક્યારેય ખૂટે નહીં તે નિધિ। એટલે જ તો અનંત જલના ભંડાર એવા સમુદ્રને આપણે જલનિધિ કહીએ છીએ। પરંતુ પુષ્ટિ માર્ગમાં નિધિ શબ્દનો ભાવ એટલો અલૌકિક છે કે તે સાંભળતા જ આંખો ભીની થઈ જાય। શ્રી મહાપ્રભુજી અને શ્રી વિઠ્ઠલનાથજી ના સેવ્ય સ્વરૂપો આપણને નિધિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે। લૌકિક દુનિયામાં જેના માથે ધન દોલત હોય ને, એટલે કે જેની પાસે ધન દોલત હોય ને તેને ધનવાન કહેવાય, પણ અલૌકિક માર્ગમાં જેમના પાસે આ નિધિ સ્વરૂપો બિરાજતા હોય ને એ નિધિના કારણે વિપુલ પ્રમાણમાં યશ, કીર્તિ, લોક અને પરલોકનો આનંદ અનાયાસે મળી જાય છે। શ્રી ગુસાઈજીએ પોતાના સાતેલાલજીના માથે જે સ્વરૂપો પધરાવી આપ્યા તેને આપણે નવજીવનના આધાર એવા નવનિધિ સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ। આજે મોટી મોટી હવેલીઓમાં આ સ્વરૂપો બિરાજે છે, એટલે સામાન્ય જીવો એવું સમજે કે એ જ નિધિ સ્વરૂપ છે। એ નિધિ સ્વરૂપ છે એ તો 100% વાત સાચી। શ્રી વલ્લભકુલ જે સ્વરૂપ પોતાના હસ્તે પધરાવી આપે તે દરેક સ્વરૂપ આપણા માટે નિધિ જ કહેવાય। ધન કેવળ પૈસા કે સોનામાં નથી, શાસ્ત્રમાં અષ્ટલક્ષ્મી સ્વરૂપે ધનના અનેક સ્વરૂપો કહ્યા છે, પણ વૈષ્ણવનું સાચું ધન કયું? વૈષ્ણવનું ધન છે તેનું નિજ ધન। નિજ ધન એટલે જે
આપણને આપણા પ્રાણ કરતાં પણ પ્યારું લાગે. જ્યારે વૈષ્ણવને પોતાના ઘરે પધરાવેલા ઠાકોરજી પોતાના પ્રાણથી પણ અધિક વાલા લાગે, ત્યારે તેને આપણે નિધિ કહીએ છીએ. અને એ કોઈ કાષ્ટ કે ધાતુના સ્વરૂપ નથી રહેતા, પણ સાક્ષાત નિધિ સ્વરૂપ બનીને આપણને અલૌકિક લીલાઓનું દાન કરવા લાગે છે. સારસ્વત કલ્પમાં જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું વ્રજમાં પ્રાગટ્ય થયું, ત્યારે તેમણે જે જુદી જુદી લીલાઓ કરી છે, એ લીલાઓના જુદા જુદા ભાવોના આ સ્વરૂપો છે, જેને શ્રી વલ્લભે પોતાની નિજ સેવા માટે સ્વીકાર્યા છે. આમ તો 12 સ્વરૂપો છે, પણ તેમાં 9 નિધિ સ્વરૂપો મુખ્ય ગણાય છે. વાલા વૈષ્ણવો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે આ નિધિ એટલે ફક્ત 9 નિધિ સ્વરૂપો નહીં, પરંતુ શ્રી વલ્લભે સ્વયં કહ્યું છે કે ગ્રંથોના સ્વરૂપમાં આપણા શ્રી હરિરાયજીએ કહ્યું છે ને કે ગ્રંથોના સ્વરૂપમાં શ્રી વલ્લભ પ્રભુ સાક્ષાત બિરાજે છે. એવી જ રીતે ભાગવતજી એ શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે. આમ આપણી ઘરે જો પુસ્તકો બિરાજતા હોય ને તો એ નિધિ સ્વરૂપ જ છે, કારણ કે ભગવાન અને ભગવત સ્વરૂપ એવા પુસ્તકમાં કોઈ ભેદ નથી. જેને સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ કહેવાયું હોય તો એ નિધિ જ કહેવાય ને. માટે ગ્રંથોનું માન મર્યાદા જાળવવી ખૂબ જ જરૂરી છે. વાલા વૈષ્ણવો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે પુસ્તકો અને ગ્રંથો એ આપણી અક્ષર નિધિ છે. વાલા વૈષ્ણવો, આપણે એક બહુ સુંદર ચિંતન તરફ વળી રહ્યા છીએ. ઘણા વૈષ્ણવો વિચારે છે કે અમારી પાસે જ્યારે હવેલી જેવો વૈભવ નથી કે અમે એવા મોટા નિધિ સ્વરૂપો પધરાવી શકીએ, પણ ના, શ્રી વલ્લભે આપણને બીજી એક એવી નિધિ આપી છે કે જે આપણા ઘરમાં પુસ્તકોના રૂપમાં બિરાજે છે. મારી પાસે જે પુસ્તકો છે, જે ગ્રંથો છે, તે કેવળ કાગળના પાના નથી. એ તો મારી અક્ષર નિધિ છે, મારો અનમોલ ખજાનો છે. પુષ્ટિ માર્ગનો પરમ સિદ્ધાંત છે કે ગ્રંથ અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. જેમ શ્રી ઠાકોરજી એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, તેમ આપણા શાસ્ત્રો અને ગ્રંથો પણ સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે. શ્રી વલ્લભના ગ્રંથોની વાત કરીએ તો મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થયેલા 16 ગ્રંથ એ સાક્ષાત શ્રી વલ્લભનું વાંગ્મય સ્વરૂપ છે. તમે જ્યારે 16 ગ્રંથ વાંચો છો ત્યારે તમે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના ચરણોમાં બેઠા છો. શ્રીમદ ભાગવતજી એ કોઈ સામાન્ય વાર્તાની ચોપડી નથી, એ તો સાક્ષાત વાંગ્મય શ્રીનાથજીનું સ્વરૂપ છે. ભાગવતજીના 12 સ્કંદ એ શ્રીનાથજીના 12 અંગો છે. દશમ સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય છે. સામાન્ય માણસનું હૃદય તો નાનું હોય, પરંતુ આપણા શ્રીનાથજીનું હૃદય તો અતિ વિશાળ છે, કારણ કે આ પરમ કૃપાળુ છે. એટલા માટે જ ભાગવતજીમાં દશમ સ્કંદ સૌથી મોટો છે, જે શ્રીનાથજીના હૃદય સમાન છે. વાલા વૈષ્ણવો, આપણા ઘરમાં પુષ્ટિમાર્ગીય ગ્રંથોનું સંકલન હોવું જોઈએ. તેને કબાટમાં ધૂળ ખાવા ન દો. એ પુસ્તકો આપણા ઘરની જાગતી જ્યોતિ નિધિ છે. જ્યારે આપણે પુસ્તક ખોલીને શ્રી વલ્લભની વાણી વાંચીએ છીએ, ત્યારે સાક્ષાત શ્રી વલ્લભ આપણી સામે પ્રગટ થઈને આપણને સન્માર્ગ બતાવે છે. આ પુસ્તકો એવો ખજાનો છે જે લૌકિક ધનની જેમ ચોરાઈ શકતો નથી અને વાપરવાથી ક્યારેય ખૂટતો નથી. ઉલટાનો ભક્તિનો આનંદ વધારે છે. વાલા વૈષ્ણવો, ગ્રંથોના આ જ મહિમાને સમજવા માટે આજે આપણે શાસ્ત્રના પાનાઓમાંથી એક અલૌકિક સત્ય જાણીએ. આપણે જે શ્રીનાથજીના ચરણોમાં શીશ ઝુકાવીએ છીએ, એ નિકુંજનાયક શ્રીનાથજીનું પ્રાકટ્ય કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. હજારો વર્ષ પૂર્વે ગર્ગ સંહિતાના શ્રી ગિરિરાજ ખંડમાં આની સ્પષ્ટ ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
ગર્ગ સંહિતાના શ્લોકોમાં જે અદ્ભુત સંકલન આપેલું છે તેનો ભાવ આજે આપણે હૃદયમાં ઉતારવો જોઈએ. ઋષિઓ કહે છે, યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરઃ તદરૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે જે સ્વરૂપે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીએ ધારણ કર્યું હતું, એ જ દિવ્ય સ્વરૂપ વ્રજભૂમિના શૃંગાર મંડલ નામના પવિત્ર ક્ષેત્રમાં ગુપ્ત રીતે બિરાજમાન છે. અને એ ક્યારે પ્રકટ થશે તેની તિથિ અને સમય પણ શાસ્ત્રોએ પહેલાથી જ કહી દીધી હતી. કળિયુગના 4500 વર્ષ પહેલા વર્ષ જ્યારે પસાર થઈ જશે ત્યારે સર્વ મનુષ્યોના દેખાતા આ સ્વયં સિદ્ધ કોઈના દ્વારા ન ઘડાયેલું આપોઆપ પ્રકટ થયેલું હરિનું સ્વરૂપ શ્રી ગિરિરાજજીની પવિત્ર કંદરામાંથી એટલે કે ગુફામાંથી બહાર પધારશે. અને હે રાજા, એ સ્વરૂપ જે સદા શ્રી ગિરિરાજ ઉપર લીલા કરે છે તેને સજ્જનો દેવદમન અથવા તો શ્રીનાથજી કહીને પોકારશે. આગળ જતા આ ગ્રંથ આપણને ભારત વર્ષના 5 નાથનો મહિમા સમજાવે છે. શાસ્ત્રો કહે છે, પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં શ્રી રંગનાથજી, પશ્ચિમમાં શ્રી દ્વારકાનાથજી અને ઉત્તરમાં શ્રી બદ્રીનાથજી એમ ભારતના 4 ખૂણામાં 4 નાથ બિરાજે છે. પરંતુ મધ્યે ગોવર્ધનસ્યાપી નાથોયમ વર્તતે નૃપ પવિત્રે ભારતે વર્ષે પંચનાથાઃ સુરેશ્વરાઃ. એટલે આ પવિત્ર ભારત દેશમાં દેવોના પણ દેવ એવા 5 નાથ છે, જેમાં આ 4 નાથની બરોબર મધ્યમાં હૃદય સ્થાને સર્વનાથોના સ્વામી એવા શ્રી ગોવર્ધનનાથજી એટલે કે શ્રીનાથજી બિરાજે છે. એટલે જ શાસ્ત્રો બહુ મોટી વાત કહે છે કે જો કોઈ માણસ 4 ધામની યાત્રા કરી આવે પણ જો એ મધ્યમાં બિરાજતા શ્રી દેવદમન શ્રીનાથજીના દર્શન ન કરે તો તેની યાત્રાનું ફળ પૂર્ણ થતું નથી. અને જે મનુષ્ય માત્ર શ્રી ગોવર્ધન પર્વત પર બિરાજતા શ્રીનાથજીના સન્મુખ આવીને દર્શન કરી લે છે તેને પૃથ્વી પરના 4 ધામોની યાત્રાનું પુણ્ય એક સાથે મળે છે. વાલા વૈષ્ણવો, વિચાર કરો, આ બધો મહિમા આપણને ક્યાંથી ખબર પડી? આ ગર્ગ સંહિતાના ગ્રંથમાંથી એટલે કે પુસ્તકોમાંથી. જો આ ગ્રંથો આપણી પાસે ના હોત તો આપણને શ્રીનાથજીના પ્રાકટ્યનું આ અલૌકિક રહસ્ય કેવી રીતે સમજાત? એટલે જ બાહ્ય ધન પાછળ દોડવા કરતા શ્રી વલ્લભના ચરણોનો દ્રઢ આશ્રય કરી ઘરમાં બિરાજતા ગ્રંથો રૂપી નિધિનો આદર કરીએ. રોજ એક પાનું શ્રી વલ્લભની વાણીનું વાંચીએ. એ જ સાચી સેવા છે, એ જ સાચો સત્સંગ છે. આશા છે કે નિધિનો આ સુંદર ભાવ આપ સૌના હૃદયને સ્પર્શી ગયો હશે. જો આપને વધુ ઉત્કંઠા થતી હોય કે આ નિધિ સ્વરૂપોના સ્વરૂપમાં કયા પુસ્તકો પ્રાપ્ત થયા હશે તો આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. હું આપને જરૂરથી કહીશ કે કયા પુસ્તકો પ્રાપ્ત થયા છે. અને અનુકૂળતા હશે તો જ્યારે અમે ઘરે પહોંચી જઈશું ત્યારે એ પુસ્તકોનું શૂટિંગ કરીને પણ હું આપને સત્સંગ દ્વારા આપના સુધી એ બધા પુસ્તકો પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશ. અત્યારે આપણે અગાઉ કરેલા સત્સંગમાં જેમ કે શ્રી વલ્લભના ગ્રંથો હોય અથવા તો શ્રી ગુસાઈજીના ગ્રંથો હોય કે શ્રી હરિરાયજીના ગ્રંથો હોય, એવી રીતે જે સંકલન અગાઉ કરેલું છે, જે નિધિ સ્વરૂપે પુસ્તકોના રૂપમાં મારી માથે બિરાજે છે, એ આપની સાથે શેર કરવા જઈ રહી છું. વાલા વૈષ્ણવો, એક અંતરનો અનુભવ કહું ને તો હમણાં જાણે એવું થઈ રહ્યું છે. આપણે જાણતા હોઈએ છીએ કે હવેલીમાં ગ્વાલ મંડળી હોય અને ગ્વાલ મંડળીમાં સ્વરૂપો બિરાજતા હોય. કોઈ વૈષ્ણવોને ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો એમને કહેવામાં આવે છે કે આ ગ્વાલ મંડળીમાં જે સ્વરૂપો બિરાજે છે તેમાંથી આપને જે સ્વરૂપ
વધુ ગમતું હોય એ સ્વરૂપ આપ પુષ્ટ કરાવો વલ્લભકુલના બાળકો પાસે. તો અત્યારે જાણે આ બધા જૂના પુસ્તકો પ્રાપ્ત થઈ રહ્યા છે, તો જાણે એવો જ અનુભવ થઈ રહ્યો છે કે ગ્વાલ મંડળી અમારી ઘરે પધારી છે એવો મનમાં અનુભવ થાય છે. અને આ અનુભવ એમનેમ નથી, જાણે પ્રભુ સંકેત કરી રહ્યા છે કે આ ભાવના ઘર ઘર સુધી પહોંચે સત્સંગના રૂપમાં, કે જેના કારણે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને પુષ્ટિ માર્ગીય ભાવના લીલા ભાવના વધુ દ્રઢ થાય અને આપણે વધુ અલૌકિકમાં આગળ વધીએ. કારણ કે થોડાક દિવસ પહેલાં આપણે સત્સંગમાં લીધું હતું કે આપણે ગાઈએ તો છીએ કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, પરંતુ શું આપણા મનમાં એ ભાવ દ્રઢ થયો છે ખરી? આપણે એમ કહીએ છીએ કે મેરે માથે કો શ્રૃંગાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, તો શું આપણે એ શ્રૃંગારને મસ્તકે ધારણ કરીએ છીએ? મેરે ગલે કો હાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, તો શું આપણા હૃદયમાં આપણે શ્રી વલ્લભના ચરણારવિંદને પધરાવ્યા છે? એમાં રહેલા 15 ચિહ્નોની ભાવના આપણે સમજ્યા છીએ? એ ભાવને આપણે આત્મપટલ પર ધારણ કર્યા છે કે શું? આ બધું આપણે મનન ચિંતન કરવાનું છે. માટે પલ પલ વીતી રહી છે. કોઈની નિંદા કરવામાં અથવા ટાઈમપાસ કરવામાં સમય વ્યતીત કરવાને બદલે પલ પલ જીવી લઈએ, એ જ ઉદ્દેશ્ય આપણા જીવનનો હોવો જોઈએ. સેવા સમયે સેવા અને અનવસરમાં સત્સંગ. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં પણ ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે કે વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ, વૈષ્ણવોના મુખ્ય કર્તવ્ય ક્યાં છે, વિરહ ભાવના શું છે, ભાવના શું છે, શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય શા માટે. આ બધું જ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. વાલા વૈષ્ણવો, અત્યારે મને જે પુસ્તકોના નામ યાદ છે એ હું આપને કહું છું, જે મને પુસ્તકાલયમાંથી એટલે કે નાથદ્વારાના પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થયા છે. હવે હું આપને બધી હકીકત કહું. અમે ગમે ત્યાં જઈએ એટલે જ્યાં પુસ્તકો મળતા હોય ત્યાંથી પધરાવવાનું બને એટલો પ્રયાસ કરીએ છીએ. તો અમે હમણાં નાથદ્વારા ગયા હતા, તો નાથદ્વારા પુસ્તકાલય માટે તપાસ કરી કે ક્યારે ખુલ્લું હોય છે, કારણ કે ત્યાં પણ બધું બાંધકામ ચાલુ છે, તો એ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયું છે. તો એ બધી તપાસ કરી તો એ પુસ્તકાલયમાં ગયા એટલે ત્યાં વધારે પડતા પુસ્તકો હિન્દીમાં મળતા હોય છે. એટલે હિન્દીમાં શિક્ષાપત્ર, 252 વૈષ્ણવની વાર્તા, બેઠક ચરિત્ર, આ બધા પુસ્તકો પધરાવ્યા. પછી ત્યાં એક બેન હતા, એટલે એ બેન બેઠા હોય છે, એટલે આપણે કેમ જોબ કરતા હોઈએ એવી રીતે એ પુસ્તકાલયમાં એ બેન હોય. એમને કીધું કે તમારે બીજા આપકો દૂસરે કौन से પુસ્તક ચાહીએ, એમ એને કીધું ને. તો મેં કીધું જો તમે મને જોવા દો ને તો હું આમાંથી જોઈ લઉં, કેમ કે મારી પાસે જે પુસ્તક ના હોય ને એ મારે પધરાવવા છે. એટલે પુસ્તકાલયમાં તો ઘણા બધા પુસ્તકો હોય. એટલે પછી મેં બધા પુસ્તકો જોયા, તો તેમાંથી ઘણા બધા જૂના પુસ્તકો પણ મળ્યા. એટલે જેમ કે કોઈ વૈષ્ણવે પધરાવ્યા હોય કે કઈ રીતે હોય એ બધું તો મને ખ્યાલ નથી, પરંતુ એ બેને એમ કહ્યું કે ગોડાઉન સાફ કર્યું ને પુસ્તકોમાં, ગોડાઉન સાફ કર્યું ને એમાંથી આ બધા પુસ્તકો નીકળ્યા છે. પછી મેં એમને કહ્યું કે યુટ્યુબમાં અમારી ચેનલ છે અને આ રીતે સત્સંગ કરીએ છીએ. તો એ એટલા રાજી થયા અને એમને કહ્યું કે તમે આ પુસ્તકો પધરાવી જાઓ. કોઈ વૈષ્ણવ સુધી પહોંચે તો એનાથી મોટી વાત શું હોઈ શકે. એ પુસ્તકોમાં વ્રજ વિહાર કરીને પુસ્તક પ્રાપ્ત થયું, સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર, પછી આનંદનો આવિષ્કાર, ભલે પ્રકટ્યા શ્રી વલ્લભદેવ, શ્રી ગુસાઈજી ચરિત્રામૃત. એવી રીતે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં જે બાળકો બિરાજે છે, 2003ની સાલમાં તેઓ વ્રજયાત્રા કરી હોય તેનો અનુભવ કે એવું કંઈક એક પુસ્તક એવું પણ પ્રાપ્ત થયું. શ્રી યમુનાજીના 41 પદ સચિત્ર, ફક્ત ચિત્રજીને આપણે ઝાંકી કરી શકીએ અને એક લાઈનમાં એનો ભાવ દર્શાવ્યો હોય એ પણ પ્રાપ્ત થયું. અને ઘણા વખતથી હું પુસ્તક જે શોધતી હતી, રમેશભાઈ પરીખે જે સંકલન કરેલું હતું શ્રી યમુનાજીના 41 પદનું, તેમાં કદાચ નામ છે ચિત્તમે શ્રી યમુના નિષદિન જુ રાખો.
એ પુસ્તકમાંથી અગાઉ આપણે સત્સંગ કરેલો હતો, તેમાં 20 થી 25 પદ સુધી આપણે એમાંથી કરેલું હતું. પછી એ પુસ્તક મારી પાસે નહોતું, કોઈ વૈષ્ણવને પધરાવ્યું હતું, એટલે મને એમ હતું કે બીજું મળી જશે ત્યારે પધરાવી લઈશું, પણ પછી એ અપ્રાપ્ય હતું. તો છેલ્લા ઓછામાં ઓછા 2 વર્ષ તો થયા જશે. આમ હૃદયમાં તાપ થતો હતો કે ક્યાંકથી આ પુસ્તક મળે તો હું પધરાવી લઉં. તો એ યમુનાજીના 41 પદનું પણ પુસ્તક પ્રાપ્ત થયું. એટલો આનંદ થયો. પછી આ વ્રજવિહારની વાત કરું છું, એ પણ મેં એક ઈલાબેન કરીને વૈષ્ણવ છે અમદાવાદના, એમના સત્સંગમાં આ વ્રજવિહાર પુસ્તક વિશે સાંભળ્યું હતું. ત્યારનું એમ હતું કે મારે આ પુસ્તક ક્યાંયથી મળે તો પધરાવવું છે. એવી જ રીતે કાંકરોલીવાળા નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી, એમણે વ્રજયાત્રામાં જે અનુભવ થયો હોય કે વ્રજયાત્રા વિશે એમને જે પુસ્તક બહાર પાડ્યું હતું એ પુસ્તક પણ મળ્યું. કારણ કે અમે 4-5 વર્ષ પહેલા કાંકરોલી ગયા હતા ત્યારે મેં એ પુસ્તક જોયું હતું, પણ મને એમ ખબર નહોતી કે તેમાં વ્રજયાત્રાની બધી ભાવના ને એવું બધું દર્શાવેલું છે. પછી મને પાછળથી એ ખબર પડી, એટલે મને એમ થયું કે આ પધરાવ્યું તો કેટલું સારું. તો એ પણ પ્રાપ્ત થયું. આવા તો ઘણા બધા પુસ્તકો પ્રાપ્ત થયા છે વલ્લભાખ્યાન ટીકા સહિત. એટલે આ બધા પુસ્તકોની બનશે તો હું ફોટા પાડીને અથવા તો શોર્ટ વિડીયો બનાવીને આપની સાથે શેર કરીશ જ્યારે અમે ઘરે પહોંચી જઈશું. અત્યારે તો મારી દીકરીના એડમિશન માટે અમે બોમ્બે જવાના છીએ, અત્યારે અમે સુરત છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ કયા સ્વરૂપમાં કૃપા કરે છે ને એ આપણને વૈષ્ણવો ગઈકાલે બપોરથી લઈને આજ સવાર સુધી મેં માત્ર પુસ્તકોની ધૂળ સાફ કરી, પણ જે ધૂળ મારા મન પર હતી ને એની પણ રજ સાફ થઈ ગઈ, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. એક એક પુસ્તકને હાથ લગાવતા જાણે અંતઃકરણ અંદરથી થોડું થતું જાય તેવી અનુભૂતિ થઈ, જાણે મારી ભક્તિ ફરીથી જન્મી રહી હોય, જાણે મારી પાસે નહીં મારી અંદર એક પવિત્ર માર્ગ ઉગી રહ્યો હોય. આજ રોજ સર્વ પુસ્તક ગોઠવ્યા પછી જાણે એક નવજાત બાળકના હૃદય જેવી શાંતિ અનુભવાય. કોઈ ખોટ ન હોય, કોઈ ભાર ન હોય, માત્ર નિર્મલતા હોય એવી એક સ્થિતિ બની. આ સફર માત્ર ગોઠવણીની નહોતી, એ તો આત્માની તરત શરૂ થયેલી યાત્રા હતી, જ્યાં અંદર એક નવા જીવનનો ઉદય થયો ને નામ છે તેનું ચાતુર્માસ. માટે જરૂરથી સત્સંગમાં જોડાયેલા રહેશો, કારણ કે આપણી આ આત્મચિંતનની યાત્રા છે કે જેમાં ચાતુર્માસનો આરંભ અને અંતઃકરણની સફાઈ એક સાથે થઈ રહી છે. પદ, સ્તોત્ર, વચનામૃતના રૂપમાં ગઈકાલે અને આજે મેં ગ્રંથો સાથેનું સ્નેહ જોડાણ કર્યું એ માત્ર આપની સાથે જ શેર કરું છું. એ કોઈ ગોઠવણી નથી, એ તો આંતરની અનુભૂતિ છે. તો સત્સંગમાં જોડાયેલા રહેશો. જે પુસ્તકો ગોઠવ્યા છે ને અને જે આપણે ચાતુર્માસની સત્સંગ યાત્રા શરૂ કરવાના છીએ તેનું વિસ્તારથી સત્સંગ લેવાના છીએ, માટે મનાતુરી ચેનલથી જોડાયેલા. મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગના મુખ્ય 4 સ્તંભ ક્યાં છે તેનું ભાવ દર્શન કરીશું. તેમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજી આ 4 મુખ્ય સ્તંભ છે. અહીં સ્તંભ શા માટે કહ્યું હશે? તો કહે છે કે પાયો મજબૂત હોય ને તો ઈમારત મજબૂત બને, પાયો મજબૂત ન હોય તો કંઈ જ ન થાય. તેવી જ રીતે પુષ્ટિ માર્ગમાં પાયારૂપ આ 4 સ્વરૂપો છે જેમને પુષ્ટિ માર્ગને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. તો ચાલો ને આ 4 સ્વરૂપોને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું એમનું દિવ્ય ચરિત્ર મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશલાલજીએ ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે.
મૂલ પુરુષ નારાયણ યજ્ઞ, ભક્તિ અવતાર ભયે સર્વજ્ઞ, શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. એટલે શ્રી મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર ગાગરમાં સાગર સ્વરૂપે મૂળ પુરુષમાં વર્ણન કર્યું છે. અને શ્રી ગુસાઈજીએ પણ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી અને સૌંદર્ય પદ્યમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વર્ણવ્યું છે. આપણને એમ થાય કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હજુ સુંદર રીતે સમજવું છે, તો તેના માટે આપણે શ્રી મહાપ્રભુજીની નિજ વાર્તા, ઘરુ વાર્તા, એમનું બેઠક ચરિત્ર, એમના 84 વૈષ્ણવોની વાર્તા, આ બધું વાંચીએ ને તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. કારણ કે બેઠક ચરિત્રમાં પણ આપણે એકદમ ધ્યાનથી વાંચીએ ને તો ઘણી જગ્યાએ એમ છે કે અહીં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન આપ્યા. ઘણી જગ્યાએ એમ છે કે પ્રસિદ્ધ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. ક્યાંક કોક જગ્યાએ એવું વર્ણન છે કે કૃપા કટાક્ષ કરીને કૃપા કરી. આવી રીતે અલગ અલગ પ્રકારે તેમાં વર્ણન આવે છે. તો આપણે પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આ રીતે અલગ અલગ રીતે સમજી શકાય. આજે મારી પાસે જે મહાપ્રભુજીને લગતા જેટલા પુસ્તકો બિરાજે છે એ પણ હું આપને બતાવીશ. હવે વાત કરીએ શ્રી ગુસાઈજીની, તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. અને શ્રી ગુસાઈજીના 28 બેઠક જે છે તેનું પણ આપણે ભાવ દર્શન કરીએ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. અને પુષ્ટિ માર્ગના આ 4 સ્તંભના દિવ્ય ચરિત્રનું વર્ણન ગોલોકવાસી શ્રી રમેશભાઈ પરીખે આનંદનો આવિષ્કાર ભાગ 1 થી 4 માં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. આ પુસ્તકો વાંચીએ ને તો અત્યારની યુવા પેઢીને પણ આનંદ આવે એવું છે. એવી મૌલિક લખાણમાં એ લખાયેલું છે. અને શ્રી ગુસાઈજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજવું હોય તેમના 252 વૈષ્ણવોની વાર્તા વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવે. એમની કૃપાનો આપણને અનુભવ થાય. કારણ કે શ્રી ગુસાઈજીને પરમ દયાળ કહ્યા છે. તો જીવ પર આપે કેવી કૃપા કરી એ 252 વૈષ્ણવોની વાર્તા દ્વારા સમજી શકાય છે. શ્રી ગુસાઈજીને વિરહનો અનુભવ કઈ રીતે થયો, શ્રીનાથજીનો 6 મહિનાનો વિરહ કઈ રીતે થયો, એમની આપણે વિજ્ઞપ્તિઓ વાંચીએ, એનું મનન ચિંતન કરીએ તો ખ્યાલ આવે. હવે વાત કરીએ શ્રી ગોકુલનાથજીની. માળા તિલકના રક્ષણહાર એટલે શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજીની કૃપાથી અત્યારે આપણે કંઠી અને તિલક ધારણ કરી શકીએ છીએ. એમને ખૂબ પરિશ્રમ લીધો છે. અને ગોકુલનાથજીએ જ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોની વાર્તા અને શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા લખી છે. આ શ્રી વલ્લભનું જ અવર સ્વરૂપ છે. અને 84-252 વૈષ્ણવની વાર્તાનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય પણ શ્રી ગુસાઈજીએ શ્રી કલ્યાણરાયજીને આપેલા ચરવિત તાંબુલના પ્રતાપે જ છે. અને શ્રી હરિરાયજીના ગુરુદેવ શ્રી ગોકુલનાથજી છે. એટલે એમની પણ છાયા એમાં જોવા મળે છે. આમ આ 4 સ્વરૂપોમાં કોઈ જ ભેદ નથી. બસ આપણે અલગ અલગ પ્રકારે એમના સ્વરૂપને સમજવાનો શ્રીનાથજીએ લાવો આપ્યો છે. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે, તેવી જ રીતે અલગ અલગ પ્રકારના જીવોનો અંગીકાર કરવા આ રીતે પ્રભુએ લીલા કરી છે. રૂપ બદલી બદલીને પધાર્યા છે. તો ચાલો ને આ 4 સ્વરૂપોને એમના ગ્રંથો દ્વારા સમજવાનો રંજક પ્રયાસ કરીએ. કારણ કે આ 4 સ્વરૂપોનું વર્ણન કરતા તો આ જિંદગી પણ ટૂંકી પડે એવી છે. પરંતુ આ તો આ બહાને આપની સાથે ગ્રંથ ક્યાં ક્યાં મારી પાસે બિરાજે છે એ પણ શેર થાય અને આપને કોઈ ગ્રંથ પધરાવવો હોય તો તે પધરાવવામાં પણ અનુકૂળતા રહે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. સૌપ્રથમ આપણે શ્રી ગુસાઈજીના ગ્રંથ શ્રીનાથજી સૌપ્રથમ આપણે શ્રી મહાપ્રભુજીથી કનેક્ટેડ જે ગ્રંથો મારી પાસે બિરાજે છે તેનું ભાવ દર્શન કરીએ.
વાલા વૈષ્ણવો, આ પુસ્તકનું નામ છે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. આ પુસ્તકમાં જો ધ્યાનથી કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. આ પુસ્તકમાં આ પુસ્તકમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર, સપ્તશ્લોકી, શ્રી વલ્લભાષ્ટક આ બધા જ ગ્રંથો ખૂબ જ સુંદર રીતે સમજાવેલા છે. એ પણ શ્રી ગોકુલેશજી રચિત પ્રણીત વ્રજભાષાની બૃહદ ટીકા છે, તેનું સરળ ભાવાર્થ છે, સરળ વ્યાખ્યાન છે, અને શ્રી હરિરાયજી કૃત ટિપ્પણીના સરળ ગુજરાતી ભાવ રૂપાંતર કરેલું છે. એટલે જે વ્રજભાષામાં ગ્રંથો હોય છે, શ્રી સર્વોત્તમ સ્તોત્રની બૃહદ ટીકા એ પણ બિરાજે છે, પણ હું આપને બતાવીશ. એટલે આ બાને આપણે અલગ અલગ પુસ્તકોની ઝાંખી કરી શકીએ. એટલે ગુસાઈજીએ રચેલા ગ્રંથમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો છે, અને સપ્તશ્લોકી અને વલ્લભાષ્ટક એ પણ વિસ્તારથી સમજાવેલું છે, અને તેની સાથે સાથે 16 ગ્રંથો પણ આ પુસ્તકમાં છે. આ પુસ્તક અમે નરોડા ગયા હતા ત્યારે ત્યાં બેઠકજી પાસે જ એક દુકાન જ્યાં બધું પુષ્ટિ સાહિત્ય મળે છે, ત્યાંથી પધરાવ્યું હતું ગોશ્રીના. એટલે આ છે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. હવે આ પુસ્તક છે ધ્યેયમ સદા વલ્લભમ. શ્રી રમેશભાઈ પરીખે આ સંકલન કરેલું છે, અને આ સંકલન આમ તો શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃતમાંથી લીધેલું છે. વાલા વૈષ્ણવો, દેખાતું હોય તો સારું, પુસ્તકનું નામ તો હું બોલું છું, ધ્યેયમ સદા વલ્લભમ. આ બે ભાગમાં છે. બીજા ભાગમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા એટલે શ્રી ઇન્દિરા બેટીજીએ જે વચનામૃત કરેલા છે તે છે, અને ભાગ 1માં શ્રી વલ્લભના બધા સ્તુતિ સ્તોત્રો છે, જે શ્રી હરિરાય મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ સપ્તશ્લોકી વલ્લભાષ્ટક જે બધી સ્તુતિ કરી છે એ બધું વર્ણન એમાં છે. અને પેલા ભાગમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ગોલોકધામમાં કઈ રીતે થયું એ બધું જ વર્ણન એમાં છે. એટલે આ ધ્યેયમ સદા વલ્લભમ એવા એ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. એટલે એક ભાગમાં સ્તુતિ સ્તોત્રો છે, અને બીજા ભાગમાં સર્વોત્તમ સ્તોત્ર વિસ્તારથી વર્ણવેલું છે. આ શ્રી રમેશભાઈએ સંકલન કરેલું છે, અને ઇન્દિરા બેટીજીના વચનામૃત છે. મેં આપને હમણાં જ કહ્યું હતું કે શ્રી ગોકુલનાથજી પ્રણીત વ્રજભાષા ટીકા શ્રી સર્વોત્તમ સ્તોત્રની, તો આ પુસ્તક છે એ છે વ્રજભાષામાં છે, અને શ્રી ગોકુલનાથજીએ જે ટીકા લખી છે એટલે મૂળ ગ્રંથ જેને આપણે કહીએ વ્રજભાષામાં જે ગોકુલનાથજીએ રચેલો છે તે છે, અને તેનું સંકલન શ્રી વલ્લભપાદ પદ્મ મિલિંદે લખેલું છે. આ પુસ્તક મેં હમણાં જ પધરાવ્યું છે, અને આમ તો પ્રાપ્તિ સ્થાનમાં વૈષ્ણવ પરાગ વૈષ્ણવ વિહાર એવી રીતે લખેલું છે, અને સિહોર ગામ અને જિલ્લો ભાવનગર એવી રીતે લખેલું છે. એટલે આપણે પુષ્ટિ માર્ગીય ગ્રંથો જ્યાંથી પ્રાપ્ત થતા હોય ત્યાં તપાસ કરીએ તો મળી જાય. ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના. ખૂબ જ સુંદર છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે. એ 15 ચિહ્નોનું ખૂબ જ સુંદર ભાવ દર્શન છે, અને દરેક ચિહ્નોનું ધોળ પણ છે. આ ભાવના શ્રી હરિરાયજીએ રચેલી છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના આપણે ગાઈએ છીએ ને, કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણયતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ કમલ ચિત્ત લાવે ધ્વજાયંકુશ અરુમિન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ. શ્રીનાથજી, હા, એટલે એ ચરણચિહ્નની ભાવના એ વ્રજભાષામાં છે. ખૂબ જ સુંદર વર્ણન તેમાં કરેલું છે. આપણે મીન ચિહ્નનું ભાવ દર્શન, કમલ ચિહ્નનું, પછી ઓ શ્રીનાથજી વજ્ર ચિહ્નનું, આ બધું ભાવ દર્શન આપણે આમ ચરણચિહ્નની ભાવનામાંથી લીધું હતું. અને હવે આ છે 16 ગ્રંથ સાર, એટલે ભાવાર્થ સહિત 16 ગ્રંથ છે આ પુસ્તકમાં. અને ઓ શ્રીનાથજી, એમાં એવી રીતે છે કે એક પેજમાં સંસ્કૃત શ્લોક લખેલો છે. જરાક બતાવું, દેખાય કે નહીં મને ખબર નથી, પરંતુ પ્રયત્ન કરું છું. ઓ શ્રીનાથજી, જેમ કે આ છે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ છે, તો
તો એક પેજમાં સંસ્કૃત શ્લોક છે અને એની સામેના પેજમાં એનો ભાવાર્થ છે કે જેના કારણે આપણે એક સાથે બે કરી શકીએ કે સંસ્કૃતમાં પણ સમજી શકીએ. હવે ષોડશ ગ્રંથના મારી પાસે પુસ્તક બિરાજે છે, એ હું આપને કહું છું. આ તો ફક્ત ખાલી સંસ્કૃત શ્લોકને ભાવાર્થ સહિત આપણે જે પુસ્તક આપણે જે પાઠ કરીએ તેના માટે છે. એનો થોડુંક વિસ્તારથી શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ એવું પુસ્તક છે. આ પણ શ્રી રમેશભાઈ પરીખનું સંકલન છે. એટલે આમાં થોડુંક વિસ્તારથી સમજાવ્યું છે ષોડશ ગ્રંથને, અને હજી વધુ વિસ્તારથી જેટલી બધી ટીકા બિરાજતી હોય, ઓ શ્રીનાથજી, કોઈએ વિવૃત્તિ લખી હોય એમાં મને બહુ ખબર નથી પડતી, પરંતુ એ ષોડશ ગ્રંથના 4 ભાગ છે, એ અત્યારે આમાં નથી બિરાજતા. એટલે આ જેવી રીતે છે ને એવી રીતે 4 ભાગ છે. તે પુસ્તકનું નામ છે ષોડશ ગ્રંથનું આચમન. એમાં ખૂબ વિસ્તારથી દરેક સ્તોત્ર વર્ણવેલા છે અને અહીં પુસ્તકમાં સૂચનામાં લખ્યું પણ છે કે જો આપને આ ગ્રંથો વિસ્તારથી સમજવા હોય તો શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ અને ષોડશ ગ્રંથનું આચમન એ પુસ્તકોનો આધાર લેવો. એટલે વાલા વૈષ્ણવ, આપણે સંસ્કૃતમાં ટીકા હોય એ સમજી ન શકીએ, અઘરું લાગતું હોય, એના માટે આપણને આ ગ્રંથો એટલા સરળ બને છે. અને આમ મારા ખ્યાલથી આ શ્રી રમેશભાઈ પરીખ શિક્ષક જ હતા, એટલે એમની શૈલી પણ વિદ્યાર્થીઓને સમજાવતા હોય ને તેવી છે. એટલે ખૂબ સુંદર રમેશભાઈ પરીખના જે પુસ્તકો, એમનું જે સંકલન છે ખૂબ જ સુંદર શૈલીમાં લખાયેલું છે. તો આ પુસ્તકો દ્વારા પણ આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકીએ. ઓ શ્રીનાથજી. હવે ત્યારબાદ છે શ્રીમદ આચાર્ય ચરણ સ્વરૂપ ધ્યાન ચિંતન ગ્રંથ. એટલે આ શ્રી હરિરાય મહાપ્રભુજીએ સ્તોત્ર રચેલું છે. તેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો માધુર્ય લાવણ્યનો ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. આમ તો શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી હરિરાયજી માં મુક્તાવલી એવા 2 સ્તોત્રો, 2 પુસ્તકો છે, બે ભાગમાં વહેંચાયેલા. તેમાં એકમાં સ્તુતિ સ્તોત્રો છે અને એકમાં પ્રમાણ રૂપ શ્રી ઠાકોરજીના બધા સ્તોત્રો છે અને એકમાં પ્રમેય રૂપ શ્રી ઠાકોરજીના બધા સ્તોત્રો છે. ખૂબ સુંદર છે. એ હરિરાયજી મુક્તાવલીમાં એવું કોઈ પુષ્ટિ માર્ગનું તત્વ નથી કે તેમાં આવરી ન લીધું હોય, એટલે એ પણ ખૂબ સુંદર છે. હવે આપણે વાત કરીએ હજી આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર પુસ્તક છે વાલા વૈષ્ણવો. આ અમે સુરત ભૈયા પરેના બેઠકજી છે ત્યાં ગયા હતા ને ત્યાંથી પધરાવ્યું હતું. ખૂબ સુંદર છે. કાકરોલી વાળા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજભૂષણલાલજી એમને આની ટીકા રચેલી છે. ખૂબ સુંદર છે. સચિત્ર પુસ્તક છે. એટલે આ પુસ્તકોમાં ચિત્રજીની આપણે ઝાંખી કરીએ ને, સાચી હોય કે નહીં મને ખબર નથી પણ જરાક બતાવું છું. આ નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશન. એટલે દામોદરદાસ હરસાણીજીની જે આપણે વાર્તા વાંચીએ છીએ કે તે શ્રીનાથજી ભૂલે કે ટૂંકમાં મહાપ્રભુજીના દર્શન થતા પોતે ઠેકડો મારીને સીધા ઉતરે છે. ઓ શ્રીનાથજી. એટલે સચિત્ર પુસ્તક, એટલે આપણને વધુ આનંદ આવે એવું છે. મોટો થાય ઓ શ્રીનાથજી. પછી વાલા વૈષ્ણવો, આ સંકલન બધા પુસ્તકોમાંથી મેં પોઈન્ટ આઉટ કરીને કરેલું છે. જો આમાં આપને ચિત્રજીની કદાચ ઝાંખી થતી હોય તો શ્રી ગુસાઈજીનું ચિત્રજી દોરેલું છે અને અમારી દીકરી પ્રાચીએ ડ્રો કર્યું હતું. હું આપને ગઈકાલે જ કહેતી હતી. એટલે અહીં ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્ર લખતા હોય ને એ પ્રકારનું ચિત્રજી દોરેલું છે અને અહીં શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી છે. એટલે આ જે સંકલન અમે કર્યું છે ને તેમાં આ શ્રી બ્રજભૂષણલાલજીનું જે સચિત્ર પુસ્તક છે ને તેનું પોઈન્ટ આઉટ કરેલું છે. કારણ કે શ્રી ગુસાઈજીના સેવક થઈ ગયા ગોવિંદદાસ ખવાસા, એમને પણ શ્રી ગુસાઈજીના ચરિતાંબોલના પ્રભાવે શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિના 108 પદો રચેલા છે. ખૂબ સુંદર પદો છે. એટલે અહીં અમે જે પોઈન્ટ આઉટ કરેલું છે, એટલે આપણે ભણવામાં જે રીતે કરતા હોય ને, એટલે એક નામનો એક વાક્યમાં અર્થ, પછી એની સંગતિમાં કોઈ બેઠક ચરિત્ર હોય, કોઈ પદની સંગતિ હોય, કોઈ વાર્તાની સંગતિ હોય, તો એ રીતે પોઈન્ટ આઉટ કરેલું. એટલે થોડાક નામો પણ આપણે આ રીતે લીધા છે. મારા ખ્યાલથી દેવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ ત્યાં સુધી આપણે આ રીતે આ પુસ્તકમાંથી લીધું છે. એટલે વાર્તા સંગતિ સાથે એવી રીતે આપણે નામોનું ચિંતન કરીએ ને તો અનેરો આનંદ આવે.
કેમ કે આપણે નિત્યમાં 84-252 શિક્ષાપત્ર, ભાગવતજી અથવા તો સુબોધિનીજી આ બધું વાંચન કરતા હોઈએ તો એક નવા જ રૂપમાં થાય. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો સર્વોત્તમ સૂત્રનો આધાર લઈને પણ 84-252 વાંચી શકાય. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો શ્રી નામરત્ન આખ્ય સૂત્રનો આધાર લઈને પણ વાંચી શકાય. શ્રીનાથજીમાં આસક્તિ હોય શ્રીનાથજી તો મધુરાષ્ટક રસપાન પણ એવી રીતે વાર્તા સંગતિ કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી સંકલન કર્યું છે તો તે પણ કરી શકાય. ત્યાર પછી શ્રી યમુનાજી નું સ્વરૂપમાં આસક્તિ હોય તો શ્રી યમુનાજીના 41 પદ પણ વાર્તા સંગતિ સહિત છે તે પણ કરી શકાય. એટલે આપણે બસ સત્સંગ કોઈ પણ રીતે કરવું હોય તો અલગ અલગ પ્રકારે કરી શકીએ. આપણા બાળકોને પણ એ રીતે પ્રેરણા આપી શકીએ. મેં આપને શરૂઆતમાં જ મૂળ પુરુષની વાત કરી હતી તો આ મૂળ પુરુષ સચિત્ર ગ્રંથ છે શ્રીનાથજી. આ પ્રાચીને બર્થડે ગિફ્ટમાં આવ્યું હતું, એક વૈષ્ણવે પધરાવ્યું હતું. આ પણ સચિત્ર પુસ્તક છે શ્રીનાથજી. એ વૈષ્ણવે તો અમદાવાદથી પધરાવ્યું હતું એમ કહેતા હતા. જો આવી રીતે સચિત્ર છે, મારા ખ્યાલથી એક સમય ચિંતા ચિત્ત આઈ એ વાળું ચિત્રજી છે. એટલે પછી આપણે ચિત્રજીની પણ ઝાંખી કરીએ ને તો આપણને એ પ્રસંગ યાદ આવે અને એટલો આનંદ આવે ને. એટલે સચિત્ર પુસ્તક તો જે મળે ને તે પધરાવવા જોઈએ કે જેના કારણે બાળકો પણ એના માટે પ્રેરાય. શ્રીનાથજી. ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજી કી નીજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર ઇત્યાદિ. આ પુસ્તક બ્રજભાષામાં છે અને શ્રી ગોકુલનાથજી આ નીજ વાર્તા, ઘરુ વાર્તા એ બધું લખેલું છે. એટલે આ પુસ્તક બ્રજભાષામાં છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે ઠાકોરજીને બ્રજભાષા ખૂબ જ પ્રિય છે એટલે મૂળ ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. એટલે મારી પાસે ગુજરાતીમાં બિરાતું હતું, પછી મેં આ પણ પધરાવ્યું. પછી આપણે બ્રજભાષા વાંચવા લાગીએ ને વાલા વૈષ્ણવો, પછી તો ખૂબ જ આનંદ આવે. પછી તો જાણે આમ ઠાકોરજી સાથે વાતો કરતા હોય ને એવું લાગે. એટલે બ્રજભાષા પણ આપણે વાંચવાનું શરૂઆત કરીએ ને તો સમજાય તેવી છે. ત્યારબાદ છે આ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ. આ અમે વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ એમાં સભ્ય થયા છીએ. તેમાં ભેટ પુસ્તકમાં આવ્યું છે અને મારા ખ્યાલ આ શ્રી યદુનાથજી મહારાજશ્રીએ લખેલું છે. એટલે જયારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી હોય અને એ પ્રકારનું એમનું ચરિત્ર જ આમાં વર્ણવેલું છે. ત્યારબાદ છે પ્રગટે પુષ્ટિ મહારસ દેહ. આ પુસ્તકમાં શ્રી મહાપ્રભુજીની વધાઈઓ ટીકા સહિત જે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પદો લખેલા છે એનું વિવેચન ટીકા આ પુસ્તકમાં બિરાજે છે. ખૂબ સુંદર છે. આમાંથી પણ આપણે લીધું છે. વાલા વૈષ્ણવ આ બધા મેં જે આપણે પુસ્તક બતાવ્યા ને, પુસ્તકની ઝાંખી કરાવીને, એ બધા પુસ્તકમાંથી આપણે કંઈક કંઈક તો લીધું જ છે. મેં આપને આનંદનો આવિષ્કાર કહ્યું હતું. એટલે આ આનંદનો આવિષ્કાર છે. પ્રથમ ભાગ છે એમાં શ્રી મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર ગાગરમાં સાગર સ્વરૂપે. એટલે આ એક પુસ્તક વાંચી લઈએ તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આપણે સમજવાનો રંજક પ્રયાસ કરી શકીએ અને એ નવલકથાના રૂપમાં છે એટલે આપણા બાળકોને પણ પ્રેરણા આપી શકીએ. ત્યારબાદ આ છે પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. આ મારા મમ્મી પધરાઈ આવ્યા હતા. પ્રાચી નાની હતી ત્યારે એને એમ કીધું કે મને આ મળ્યું ને તો હું પધરાઈ આવી છું. એટલે આપણે બધે તપાસ કરીએ ને તો બધા જ પુસ્તકો પ્રાપ્ત થાય. ત્યારબાદ છે શ્રી વલ્લભ યશોગાન માધુરી. આ પુસ્તકમાં શ્રી મહાપ્રભુજીના પદો, વધાઈઓ, પછી સર્વોત્તમ સ્તોત્રની સંગતિના 108 પદ, આ બધું જ એક સાથે પદના રૂપમાં છે. ટૂંકમાં બધા પદો, વધાઈઓ એ બધું છે. અને ત્યારબાદ છે શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન, શ્રી મુખ બોલ્યા શ્રી હરિ. આ પુસ્તક પણ એટલું સુંદર છે. તેમાં પ્રભુ ભક્તોને દુઃખ શા માટે આપે છે એવો કોઈ પ્રશ્ન કરે ને તો તેનો ખૂબ સુંદર જવાબ આપ્યો છે. અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કઈ રીતે ધરવું જોઈએ આ પણ આપણે લીધું છે. ધ્યેયમ સદા વલ્લભમ મેં બીજો ભાગ આપને બતાવ્યો હતો જેમાં સર્વોત્તમ ટીકા, સર્વોત્તમ સૂત્ર હતું. આ પહેલો ભાગ છે. તેમાં શ્રીનાથજી શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત સ્તુતિ સ્તોત્રો અને શ્રી ગુસાઈજી રચિત સપ્તશ્લોકી અને એ સ્તોત્રો છે. ત્યારબાદ છે આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશકો.
આ શ્રી દયારામભાઈ રચિત પુસ્તક છે. તેમાં પુષ્ટિપથ રહસ્ય પુસ્તકનું નામ છે. એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે આપણે કોઈને બીજું સમજાતું ન હોય તો ગુજરાતી ભાષા સુંદર સમજાતી હોય તો ગુજરાતીમાં ખૂબ સરળ ભાષામાં અહીં દર્શાવ્યું છે કે આપણા પુષ્ટિ માર્ગનો મૂળ શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભના નામનો મહિમા, શ્રી વલ્લભના સ્વરૂપનો મહિમા, શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી બંને એક જ છે, એ બધું મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનીજી છે, એ બધું જ આ પુસ્તકમાં દર્શાવ્યું છે. ત્યારબાદ છે, અમે આપને કદાચ ગઈકાલે વાત કરી હતી, આ પુસ્તકનું નામ છે શ્રી ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા. આ પુસ્તકમાં 3 સ્તોત્રો ભાવાસહિત છે. એક તો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર, બીજું શ્રીનાથજી દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા અને ત્રીજું ત્રિવિધ લીલા નામાવલી. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીના આજ્ઞાથી આ પુસ્તક છપાવાયું હતું કે વૈષ્ણવોને આ બધા ગ્રંથો પ્રાપ્ત ન થતા હોય દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા કે તો એમને આજ્ઞા કરી હતી અને કોઈ ભૂપતભાઈ ઉકાણી છે વૈષ્ણવ, એમને આ છપાવ્યા હતા. એટલે આ 3 ભાગમાં 3 સ્તોત્રો આ પુસ્તકમાં છે. અને ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો. હજી વાલા વૈષ્ણવ આમાં 2-3 પુસ્તક નથી, હું આપને આમ નામ કહી દઉં. એક તો શ્રી સુબોધિનીજી આધારિત પાટણનું પ્રકાશન છે. 2 ભાગમાં એ ભાગવતજી આવે છે. તેમાં શ્રી મહાપ્રભુજી રચિત તત્વાર્થદીપ નિબંધ અને સુબોધિનીજીનો આધાર લઈ અને સરળ ગુજરાતીમાં તેમાં ભાવ દર્શાવ્યો છે. તેમાં આપણે ભાગવતજી વાંચતા હોય તો તેમાં તત્વની દ્રષ્ટિએ પણ તેમાં સમજાવ્યું છે, આધિદેવિક ભાવ પણ સમજાવ્યો છે. એવી રીતે એ પુસ્તકમાં છે. અને એક પુસ્તક જે અમે નાગદરાથી પધરાવ્યું છે તેમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતો એ પણ છે. આ રીતે શ્રી મહાપ્રભુજીથી રિલેટેડ મેં આપને પુસ્તકો બતાવ્યા, ઝાંખી કરાવી. બતાવ્યા તો ન કહેવાય શ્રીનાથજી, પરંતુ હવે શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિદાયજી એટલે 84-252 વૈષ્ણવની વાર્તા મેં એટલામાં હજી પુસ્તકની ઝાંખી નથી કરાવી કે ગોકુલનાથજી રચિત છે, તો આપણે તેમાં તે જોઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न સંશય. સેવા અને સત્સંગ માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રિય રસિકજનો, અત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું ભાવ દર્શન કરી રહ્યા છીએ, એટલે કે પુષ્ટિમાર્ગીય પુસ્તકો વિશે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં આપણે પુષ્ટિમાર્ગના પ્રથમ સ્તંભ એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યા. ત્યારબાદ દ્વિતીય સ્તંભ એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજ્યા. હવે આપણે શ્રી ગોકુલનાથજીના સ્વરૂપને એમના રચિત પુસ્તકો દ્વારા સમજવાનો રંજક પ્રયાસ કરીશું. અત્યારે આપણે ફક્ત ઇન્ફોર્મેશનના રૂપમાં લઈ રહ્યા છીએ, પછી આપણે એ પુસ્તકો વિશે વિસ્તારથી સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આનંદનો આવિષ્કાર ભાગ 3 એવું પુસ્તક છે જે શ્રી રમેશભાઈ પરીખે કરેલું સંકલન છે. તેમાં શ્રી ગોકુલનાથજી દિવ્ય ચરિત્ર ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એમનું પ્રાકટ્ય કઈ રીતે થયું, એમની બાળલીલાના પ્રસંગો, માળા તિલકનું રક્ષણ કઈ રીતે કર્યું, ખૂબ જ વિસ્તારપૂર્વક અને નવલકથાના રૂપમાં આ પુસ્તક છે. આપણે ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવ પર તેમાંથી લીધું હતું. શ્રી ગુસાઈજીના ચોથાલાલજી એટલે શ્રી ગોકુલનાથજી એ જે સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે, અને ગોકુલનાથજીમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એ બંને નો સંયોગ અને વિપ્રયોગનું સ્વરૂપ બિરાજે છે, એવું આપણે પ્રસંગ અગાઉ લીધો હતો.
અત્યારે આપણે એમને લખેલા પુસ્તકોનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. 84 વૈષ્ણવોની વાર્તા આપણે નિત્ય સત્સંગમાં વાંચીએ છીએ. આ 84 વૈષ્ણવોની વાર્તા છે જે વ્રજ ભાષામાં છે અને આ વ્રજ ભાષામાં શ્રી ગોકુલનાથજીએ વાર્તા લખેલી છે 3 જન્મની લીલા ભાવના સહિત. એટલે આ 84 વૈષ્ણવોની વાર્તા છે એ શ્રી ગોકુલનાથજીએ રચેલી છે અને મહાપ્રભુજીએ તેમની ભાવના દર્શાવી છે. આ ઇન્દોરનું પ્રકાશન છે વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ. તેમાં શરૂઆતમાં વલ્લભકુલના બાળકોના વચનામૃત પણ આપેલા છે અને ખૂબ જ સુંદર છે. મોટા અક્ષરે વાર્તા સમજાવેલી છે અને સાવ આગળ 84 વૈષ્ણવની વાર્તાનો જે સાર હોય ને તે વર્ણવ્યો છે. એટલે જેમ કે પહેલી વાર્તામાંથી શું સાર મળે એવી રીતે બધી વાર્તાઓનો સાર આગળ આપેલો છે. આપણે તે અગાઉ લીધેલું છે. એટલે 84 વૈષ્ણવની વાર્તા એ શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંતો દર્શાવ્યા છે ને એ સિદ્ધાંતોને 84 વૈષ્ણવોએ જીવી બતાવ્યા છે. એટલે આપણે નિત્ય સત્સંગમાં 84 વૈષ્ણવોની વાર્તાનો સત્સંગ કરતા હોઈએ તો જે વાર્તા વાંચી હોય, જે પ્રસંગ વાંચ્યો હોય તેનું મનન ચિંતન કરવાનું, પછી વિચારવાનું કે આપણે ક્યાં છીએ, તેમાં રહેલા ભાવ પ્રકાશને સમજવાનો. વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે ભાવ પ્રકાશને સમજ્યા વગર વાર્તાઓનું અનુકરણ ન કરવું. કઈ સિચ્યુએશનમાં કયા વૈષ્ણવને કઈ આજ્ઞા આપી છે એ બધું સમજવું જોઈએ. ખાલી આજ્ઞા આપી એટલે આપણે પણ એ રીતે કરવા લાગીએ તેમ નહીં કરવાનું. જેને જે રીતે આજ્ઞા આપી હોય તે રીતે જ કરવાનું હોય છે. એટલે આ બધું આપણે સમજવાનું હોય છે. અને આ 84 વૈષ્ણવોની વાર્તાઓ એવી છે કે જે આપણા મનના બધી જ મૂંઝવણોને દૂર કરે છે. કેમ કે એક એક વૈષ્ણવની વાર્તાઓ આપણે ઉઠાવીએ, જોઈએ, મનન ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે દરેકના જીવનમાં કંઈક ને કંઈક પ્રકારે તો દુઃખ હોય જ છે, મુશ્કેલીઓ હોય જ છે અને મુશ્કેલીઓનો સામનો કરીને અલૌકિકમાં આગળ વધે છે. આજની યુવા પેઢીને એ ખાસ સમજવાની જરૂર છે કે કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. એટલે ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. આપણે ફળની આશા રાખીને કર્મ કરીશું ને તો કર્મમાં કચાશ રહી જશે. તેના બદલે નિષ્કામ ભાવે કર્મ કરીશું ને તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું. હું અત્યારે આપને આ અલૌકિકની વાત કરી રહી છું. પછી આપણા બાળકો ભણતા હોય, કોઈ મોટી પોસ્ટમાં હોય અથવા તેના માટે એક્ઝામ દેતા હોય તો આપણા બાળકોને સમજાવવાનું કે નિષ્ફળ થઈએ તો પણ મૂંઝાવાનું નહીં. દુઃખ તો ભગવાન કૃષ્ણને પણ પડેલું છે પરંતુ એમાંથી રસ્તો પણ એમને શોધ્યો છે. એટલે દુઃખ એ તો પ્રભુની કૃપાનું દાન છે અને નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો દ્રઢતાથી કરવો જોઈએ, મૂંઝાવવું ન જોઈએ. આ બધી વાર્તાઓ એ આપણા મનને મજબૂત બનાવે તેવી છે કે કોઈ પણ મુશ્કેલી આવે ને તો આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય પછી કોઈ આપણો વાળવાકો કરી શકતો નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે 84 વૈષ્ણવની વાર્તા શ્રી ગોકુલનાથજીએ લખેલી છે. ત્યારબાદ છે 252 વૈષ્ણવની વાર્તા. 252 વૈષ્ણવ કી વાર્તા. આ પુસ્તક 3 ભાગમાં વહેંચાયેલું છે. એટલે આ વૈષ્ણવ મિત્ર મંડળનું છે ને તે 3 ભાગમાં છે. એટલે 84, 84 ને 84 એમ 3 ભાગમાં વાર્તા છે. એટલે આ પણ 252 વૈષ્ણવની વાર્તા શ્રી ગોકુલનાથજીએ રચેલી છે અને તેનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવ્યો છે. એટલે જે રીતે 84 વૈષ્ણવો છે એ નિષ્કામ ભક્તો છે. જેમ કે પેલી વાર્તા છે શ્રી દામોદરદાસ હરસાણીજી. તો દામોદરદાસ હરસાણીજીના સાત્વિક ભાવરૂપ, રાજસ ભાવરૂપ અને તામસ ભાવરૂપ એ 252 વૈષ્ણવની વાર્તામાં પહેલી 3 વાર્તા આપણે જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવશે કે તેમાં દર્શાવે છે કે આ વૈષ્ણવ એ દામોદરદાસ હરસાણીજીના સાત્વિક ભાવરૂપ છે કે રાજસ ભાવરૂપ છે કે તામસ ભાવરૂપ છે. એ વાર્તાઓ આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે. એટલે નાગજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ અને ચાચા હરિવંશજી
આ ત્રણેય એ દામોદરદાસ હરસાણીજીના સાત્વિક રાજસ અને તામસ ભાવરૂપ છે. હવે મને અત્યારે પાકું યાદ નથી કે કયા ભાવના કયા વૈષ્ણવ છે. એ આપણે વાર્તા વાંચીએ તો તેમાં લખ્યું જ હોય છે કે આ ભાવરૂપ છે. એ બધું લઈશું તો વધુ સમય લાગશે, તો આ બધા પુસ્તકોની માહિતી નહીં મેળવી શકાય. એટલે જેવી રીતે 84-252 વૈષ્ણવની વાર્તા છે, અને એવી જ રીતે શ્રી ગોકુલનાથજીએ ભાવસિંધુ ગ્રંથ પણ લખ્યો છે. એટલે ભાવસિંધુ ગ્રંથમાં પણ 84-252 ની વૈષ્ણવની વાર્તા તો આવે જ છે, પરંતુ વધુ ખુલાસા સાથે આવે છે. અને એ સિવાયના પણ વૈષ્ણવો કે જેનો ખુલાસા 84-252 વૈષ્ણવમાં ન થયો હોય તેવી વાર્તાઓનું સંકલન ભાવસિંધુમાં છે. અને આ વાર્તાઓને શ્રી સુબોધિનીજીનું ફલ કહ્યું છે. આ પુસ્તક છે ભાવસિંધુ ગ્રંથ. આ ટૂંકમાં ભાવસિંધુ ગ્રંથ આમાં દર્શાવેલો છે. અને આ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ ઇન્દોરનું પ્રકાશન છે. એટલે ભાવસિંધુમાં મારા ખ્યાલથી 12 વાર્તા 84 વૈષ્ણવની અને 12 ઓલી એવી રીતે છે. હવે આપણે અનુક્રમણિકા જોઈએ તો ખ્યાલ આવે. એટલે આ ભાવસિંધુ ગ્રંથમાં ઓલો શ્રીનાથ ચંદાબાઈની વાર્તા આવે છે કે જે 252 વૈષ્ણવમાં નથી. એવી રીતે રજોબાઈ શક્રાણી છે. એટલે વધુ ખુલાસા સાથે અહીં દર્શાવેલા પ્રસંગો છે. તેમાંથી આપણે દામોદરદાસ હરસાણીજી વિશે લીધું હતું. રજોબાઈ શક્રાણી, નારાયણદાસ બ્રહ્મચારી, એ બધી વાર્તાઓ આમાં દર્શાવેલી છે. હવે અનુક્રમણિકા નથી મળી રહી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આપ્યા રેવા. એટલે 12 વાર્તાઓ છે પ્રભુ. ત્યાર પછી છે મધુરાષ્ટક રસપાન. મધુરાષ્ટકની ટીકા પણ શ્રી ગોકુલનાથજીએ રચી છે. તેમાં પણ આપણે અધરમ મધુરમ વદનમ મધુરમ એ બધું બોલીએ છીએ, તેના ખૂબ જ સુંદર રીતે ખુલાસા દર્શાવ્યા છે. આ છે શ્રી મધુરાષ્ટક રસપાન. ત્યારબાદ છે શ્રી મહાપ્રભુજીની નીજ વાર્તા, ઘરુ વાર્તા અને બેઠક ચરિત્ર. આ પણ શ્રી ગોકુલનાથજીએ રચેલું છે. નીજ વાર્તા, ઘરુ વાર્તામાંથી હમણાં આપણે મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવ પર લીધું હતું. આ પુસ્તક પણ વ્રજ ભાષામાં છે. એક આવું બીજું પુસ્તક છે તે હિન્દીમાં છે, જે નાથદ્વારાથી પધરાવ્યું છે. અને આ છે વૈષ્ણવ મિત્ર મંડળનું વ્રજ ભાષામાં. આપણે બેઠક ચરિત્રમાંથી પણ ભાવ દર્શન કર્યું હતું. આખું પુસ્તક વ્રજ ભાષામાં છે અને આપણે ઠાકોરજીને વ્રજ ભાષા ખૂબ જ વાલી છે. અને બેઠક ચરિત્રમાં શ્રી ગોકુલનાથજીના 13 બેઠકજીનો પણ ભાવ દર્શન છે. શ્રી હરિરાયજીની 7 બેઠકજીનું ભાવ દર્શન છે. ઠાકોરજી અને શ્રીનાથજીના ચરણ ચોકી છે. શ્રી ગુસાઈજીના 28 બેઠકજી, શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી અને શ્રી મહાપ્રભુજીની ઘરુ વાર્તા તેમજ નીજ વાર્તા. એટલે આ ઘરુ વાર્તા અને નીજ વાર્તાઓ એવી છે કે ઘણા પ્રસંગો એવા છે કે જે 84 વૈષ્ણવની વાર્તામાં પણ આવ્યા નથી કે બેઠક ચરિત્રમાં પણ આવ્યા નથી. એવા પ્રસંગો પણ આમાં લીધેલા છે. આપણે થોડાક પ્રસંગોનું ભાવ દર્શન હમણાં મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવમાં કર્યું હતું. એટલે આ બધા ગ્રંથોનું મનન ચિંતન કરીએ તો આપણે શ્રી ગોકુલનાથજીના સ્વભાવને, એમના સ્વરૂપને જાણી શકીએ. પ્રિય વૈષ્ણવો, આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ. આ સર્વોત્તમ રસપાન એમ પુસ્તક છે. આ પુસ્તકમાં શ્રી ગોકુલનાથજી પ્રણીત વ્રજભાષાની બૃહદ વ્યાખ્યાનું સરળ ગુજરાતીમાં ભાષાંતર છે અને શ્રી હરિરાયજી રચિત ટિપ્પણીનું પણ સરળ ગુજરાતીમાં ભાષાંતર છે. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રની વ્રજભાષા ટીકા શ્રી ગોકુલનાથજીએ રચેલી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એક પુસ્તક લેવાનું રહી ગયું છે, પરંતુ નામ યાદ આવી ગયું એટલે સારું. શ્રીનાથજી, આ છે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત. અને આ પુસ્તકમાં શ્રી ગોકુલનાથજીના 78 ભગવદીઓની પણ વાર્તા છે અને હાસ્ય પ્રસંગો દ્વારા ગૂઢ વાતોને સમજાવેલી છે અને તેનું વિવેચન પણ દર્શાવ્યું છે કે આ પ્રસંગમાંથી આપણે શું સમજવાનું છે. આ પ્રસંગો આપણે અગાઉ લીધેલા છે. શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત. એવી રીતે શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતનો ભાવ દર્શન પણ આપણે કર્યું હતું. તેમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ, એમને સિદ્ધાંતોનું પાલન કઈ રીતે કરવું જોઈએ, એ 84 વચનામૃતમાં
ખૂબ જ સુંદર રીતે દર્શાવેલું છે. તેવી જ રીતે મન પ્રબોધ કરીને ગ્રંથ છે, તે પણ ખૂબ સુંદર છે. એ મારા ખ્યાલથી શ્રી ગોકુલનાથજીના સેવક ગોપાલદાસ વ્યારાવાળા, કદાચ ભૂલ ન થતી હોય તો, એમણે લખ્યું છે અને એમાં વિરહનો પ્રકાર ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે. એટલે મારા ખ્યાલથી ગોકુલનાથજી જ્યારે લીલામાં પધાર્યા, એમના વિરહમાં આ પુસ્તક 99% રચાયું છે. ખૂબ સુંદર છે અને તેની ટીકા, એમનું વિવેચન ટૂંકમાં ઉપલેટાવાળા પૂજ્યપાદ ગોસ્વામી 180 રસિકરાયજીએ પણ કરેલું છે. તેનું પણ થોડું ભાવ દર્શન આપણે અગાઉ લીધું હતું. અને શ્રી ગોકુલનાથજીએ રહસ્ય ભાવના એટલે કે ચરણ ચોકીની ભાવના, એવી રીતે એ બધી ભાવના પણ દર્શાવી છે. એ અત્યારે મારી પાસે પુસ્તક નથી બિરાજતું, એક બીજા પુસ્તકમાં છે. એટલે શ્રી ગોકુલનાથજીએ રહસ્ય ભાવના પણ ખૂબ સુંદર રીતે વર્ણવી છે. એટલે આપણે ઠાકોરજીને સિંહાસનમાં પધરાવીએ તો સિંહાસન છે યશોદાજીની ગોદ છે. એવી રીતે એક એક વસ્તુનો ભાવ. ઓ શ્રીનાથજી, એ વિશે હું બહુ નહીં કહી શકું, પરંતુ શ્રી ગોકુલનાથજીએ રહસ્ય ભાવના દર્શાવી છે. હવે આ બધા પુસ્તકોનું સંકલન છે, આપણે થોડુંક લઈએ. એ મારે વ્રજભાષા 84 વૈષ્ણવની વ્રજભાષા છે, તેમાં વચનામૃત આપેલા છે વલ્લભકુલના બાળકોના. એટલે મારા ખ્યાલથી આપણે હરિરાયજીના બેઠકજી છે ને, એટલે વિઠ્ઠલનાથજીનું મંદિર છે ને નાથદ્વારામાં, ત્યાં એક બાલક બિરાજે છે. હું નામ આપને જોઈને કહું, કદાચ તો કલ્યાણરાયજી કે નામ છે. એટલે કે આ બધી પ્રમાણિત આ ગ્રંથ કેટલો ઉપયોગી છે તે રીતે ખૂબ સુંદર રીતે વચનામૃત તેમાં કરેલા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી પ્રભુ, ઓ શ્રીનાથજી, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રભુ, ઉતાવળ કરું તો મળતું નથી. જો હવે આપણે સમજીએ. અહીં કહ્યું છે કે સંપ્રદાય में, આમ તો વાલા વૈષ્ણવ ઘોડીમાં જ હું વાંચું છું, પણ આજે મારે તો ખાલી આમનું કેવું હતું, પણ જરા. संप्रदाय में ऐसे 3 ही आचार्य हुए हैं जिन्होंने पुष्टि भक्ति की भावनाओं को प्रकट किया है और उन्हीं को अपने संस्कृत और ब्रजभाषाओं के ग्रंथों में स्वयं लिखी भी है. ये 3 आचार्य हैं श्री गोकुलनाथ जी, आपकी सेवा भावना, रहस्य भावना आदि प्राकृत ग्रंथ संप्रदाय में प्रसिद्ध ही है. बीजू छे श्री हरिराय जी, आपकी सहस्त्री भावना आदि संस्कृत ग्रंथ, नित्य लीला आदि ब्रजभाषा के पद्य ग्रंथ तथा 56 भोग भावना, चिंतन, लीला भावना, छाक बीड़ी की भावना, वसंत आदि की भावना इत्यादि ब्रजभाषा के कई ग्रंथ संप्रदाय के प्राचीन साहित्य में उपलब्ध है. इन भावनाओं का संकेत आपके सेवक विठलनाथ भट्ट ने संप्रदाय कल्पद्रुम में श्री हरिराय जी के ग्रंथों का उल्लेख करते हुए कहा है, कवितावली रूभावना वैष्णव लक्षण लक्ष ऐसे छाकरू बीड़ी भावना वर्णन है नृपमान. અને ત્રીજા આચાર્ય છે શ્રી દ્વારકેશ जी, आपके भाव भावना, भाव संग्रह आदि ब्रजभाषा गद्य ग्रंथ स्वहस्त के लिखे हुए प्रसिद्ध ही हैं. इन 3 आचार्यों के सिवा आज पर्यंत किसी ने भी कहीं स्वतंत्र रूप से ही कहीं या लिखी नहीं है. प्रस्तुत ग्रंथ में लीला भावना और अन्य भावनाओं की विद्यमानता से इस ग्रंथ के प्रणेता गोस्वामी श्री हरिराय जी सिद्ध होते हैं. इस ग्रंथ के कई वचनों का यथास्थित साम्य श्री हरिराय जी के संस्कृत ग्रंथों के श्लोकों में होता है, जिनमें से कुछ है भाव प्रकाश तथा दामोदर दास की देह मात्र दिसत है, परंतु श्री आचार्य जी को आवेश अष्ट प्रहर रहते है. जो मुख तो श्री आचार्य जी बोलत है, ताते श्री गुसाई जी कहते हैं, जो हमको यह वार्ता श्री आचार्य जी महाप्रभु जी तुम द्वारा कहे. इस प्रकार इतिहास से भी यह स्पष्ट है कि गोस्वामी श्री विठलनाथ जी को संप्रदाय का रहस्य समझने में दामोदर दास हरसानी जी सहायभूत हुए थे.
उस बात का संकेत श्रृंगार रस मंडन के अंत में स्वयं गोस्वामी श्री विठलनाथ जी ने भी किया है। वार्ता से उसकी अच्छी तरह से पुष्टि होती है। दामोदर दास में महाप्रभु की सदा स्थिति मानी गई है, अतः उनके द्वारा कही हुई बातें महाप्रभु जी के ही वचन रूप मानी है। इसीलिए उक्त उदाहरण की श्री हरिराय जी के स्वमार्गीय सेवा फल निरूपण के 11वें श्लोक में हूँ पुष्टि होती है। श्रीमद प्रभोस्तु तदान आचार्यभ्यो न संशय, अर्थात श्री प्रभु चरण विठलेश्वर श्री आचार्य जी से ही पुष्टि भक्ति का दान हुआ, इसमें कोई संदेह नहीं। इस प्रकार यहाँ भाव प्रकाश के पूर्व उदाहरण के अर्थ का साम्य होता है। એટલે ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવ્યો છે। શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્ર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે। એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીના ગ્રંથોનું ભાવ દર્શન આપણે અલગથી કરીશું। અત્યારે આપણે શ્રી ગોકુલનાથજીના ગ્રંથોનું ભાવ દર્શન કરી રહ્યા છીએ। માળા તિલકનું રક્ષણ કરનારા શ્રી ગોકુલનાથજી છે અને શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુલનાથજીના આપણે બધા પ્રસંગો જોઈએ તો ગોકુલનાથજી એ જ શ્રી હરિરાય મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપેલું છે। એટલે ગોકુલનાથજી એ શ્રી હરિરાયજીના ગુરુ પણ છે, માટે એમની છાયા પણ આપણે હરિરાય મહાપ્રભુજીમાં જોઈ શકીએ છીએ। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણા પુષ્ટિ માર્ગના મૂળ ગ્રંથોનું મનન ચિંતન વાંચન કરવું જોઈએ કે જેના કારણે શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા ભાવને આપણે સુંદર રીતે સમજી શકીએ। વાલા વૈષ્ણવો, આપણે કોઈ પણ ગ્રંથ વાંચન મનન ચિંતન કરીએ ને તો એનું જેણે રચ્યું હોય ને સૌપ્રથમ એમના ચરણારવિંદમાં વિનંતી ધરવી જોઈએ, એમના સ્વરૂપને સમજવું જોઈએ। એટલે આપણે મહાપ્રભુજીના ગ્રંથોનું ભાવ દર્શન કરતા હોઈએ તો સૌપ્રથમ સર્વોત્તમ સૂત્રનો પાઠ કરવો જોઈએ। એટલે આપણે પુસ્તક વાંચવા બેસીએ ત્યારે સમય ના હોય તો આપણે અગાઉ સર્વોત્તમ સૂત્રનો પાઠ કરી લઈએ, કામ કરતા કે આપણે પુસ્તકને બધું લેતા હોય ત્યારે। પછી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરવાની કે હે શ્રી વલ્લભ પ્રભુ, આપના સ્વરૂપને આપ જ સમજાવી શકો। અમે અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર આ સ્વરૂપ આપના સ્વરૂપને સમજી શકીએ, આ ગ્રંથોને સમજી શકીએ એવી કૃપા કરો। એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું છે ને, દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા। એટલે સર્વોત્તમ સ્તોત્ર પણ શ્રી મહાપ્રભુજીની દુર્બોધ વાણીને સુબોધ કરાવવા માટે શ્રી ગુસાઈજી આપણા માટે રચી છે કે જેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો છે। તો તેનો વિસ્તાર પણ શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રની વ્યાખ્યામાં કર્યો છે, શ્રી હરિરાયજીએ ટિપ્પણીમાં કર્યો છે। એટલે આ બધા ગ્રંથો એવા છે કે આપણે ઠાકોરજીના શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ। એટલે સૌપ્રથમ તો આપણે મૂળ ગ્રંથોને સમજવા જરૂરી છે કે જેના કારણે એ મૂળ ભાવને આપણે સમજી શકીએ। કારણ કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી વાત પહોંચે તો તેમાં થોડોક તો ફેરફાર થઈ જ જાય છે। તેવી જ રીતે આપણે પુસ્તકોના લખાણમાં પણ થોડાક આપણા ભાવ તેમાં પ્રવેશી જતા હોય છે, માટે મૂળ ગ્રંથોનો પાઠ કરવો જોઈએ। બોલો શ્રી વલ્લભાધીશ की जय। વાલા વૈષ્ણવ, ખટ ઋતુની ભાવના એવું પુસ્તક છે, તેમાં દ્વાદશ પુંજની ભાવના છે, ખટ ઋતુની ભાવના છે। એમાં એક ભાવના શ્રી ગોકુલનાથજીએ દર્શાવેલી છે। હવે મારા ખ્યાલથી ખટ ઋતુ તો કદાચ ચતુર્બુદ્ધદાસીએ વર્ણન કર્યું છે, એટલે દ્વાદશ પુંજની ભાવના કદાચ ગોકુલનાથજી। એ પુસ્તક અત્યારે મને હવે તાત્કાલિકમાં મળ્યું નથી, એટલે પછી હરિરાયજી વિશે આપણે સમજીશું ત્યારે એમાંથી લઈશું। આ રીતે ભાવ ભાવનાના ગ્રંથો અને શ્રી ગોકુલનાથજીએ શ્રી યમનાષ્ટકની પણ ટીકા લખી છે અને બીજા તો હજી ઘણું હશે, પરંતુ અત્યારે મને તાત્કાલિકમાં જે મળ્યું એ આપની સાથે શેર કર્યું છે। શ્રી મહાપ્રભુ ઓ શ્રીનાથજી, શ્રી ગોકુલનાથજીના ગ્રંથો માટે આપ જાણી શકો કે આપણે ક્યાં ગ્રંથો પુષ્ટિ માર્ગના છે, આપને કયા ગ્રંથમાં રુચિ છે, માટે આપ કોમેન્ટ બોક્સમાં જણાવો તો અમને પણ વધુ આનંદ આવશે। એટલે આપણે પણ કોઈ પણ પ્રકારની ફળની આશા રાખ્યા વિના સત્સંગ કરીએ છીએ, કોઈ પણ તેમાં ફળ મેળવવું નથી, કારણ કે સત્સંગનું ફળ શું? તો સેવા કરવાની તત્પરતા જાગે, ઠાકોરજીના સ્વરૂપને સમજવાની તત્પરતા જાગે, એ સત્સંગનું ફળ છે।
અને સેવા કરતા કરતા પ્રભુમાં મન લાગે અને સત્સંગ કરવાની પણ તાલાવેલી જાગે, એ સેવાનું ફળ છે. એટલે બંને એકબીજાના પૂરક છે. સેવાયામ વા કથાયામ વા, સેવા સમયે સેવા અને અનુસરમાં કથા. કથા શું છે? જે માનસિક થાક આપણો ઉતારે છે. અને દરરોજ નિત્ય સત્સંગ કરવાનું કહ્યું છે. એવું નથી કે એકાદશીએ સત્સંગ કરવો, બાકીના દિવસે ન કરવો. દરરોજ, જેમ આપણે દરરોજ મહાપ્રસાદ લઈએ છીએ, દરરોજ ભોજન કરીએ છીએ, તેવી રીતે દેહને જેમ ભોજનની જરૂર છે તેમ મનને ભજનની જરૂર છે. માટે દરરોજ સેવા, સ્મરણ, સત્સંગ, કીર્તન કરવા જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથ.